જામનગરના દિગ્જામ સર્કલ નજીક દલિતનગર, ગણપતનગર, હનુમાન ટેકરી અને બાવરીવાસ વિસ્તારમાં રહેતા લોકોને 7 દિવસમાં મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. નોટિસથી નારાજ લોકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી અને ન્યાયની માંગ કરી. આટલા માટે તો આવવા પડે સાહેબ. તમને ચેમ્બર બધા નહીં આવી છે ને સાહેબ. હવે એ લોકોને શું ખાતરી કે હું એમ સાહેબ તમારા પર વિશ્વાસ હોવો જોઈએ ને. આ લોકો વિશ્વાસ છે એટલે જ એમને અહીંયા મળવા છે. રાહુલભાઈ વિશ્વાસ છે ને તમને? સાંભળો, વિશ્વાસ છે એટલે સાહેબ ને એટલે બોલાવો. આમાં સિલેક્ટેડ 20 માણસો તમે લઈ લો. એમને વિશ્વાસ છે કે રાહુલભાઈ સાહેબ હારે વાત કરાવશે. સાહેબ આવે એમ છે સાંભળો તો અમે ડીએમ કમિશનર સાહેબ ને 1:30 વાગે મળી તો હું વાંધો સાહેબ. હવે તો સાહેબ તો જ થાય છે. હું વકીલ તો છું. હવે તો હું પછી મારી હદ ઉપર હોય એવો ક્યાંય નથી ઠરાવ કરેલો કે કોર્પોરેશનની જગ્યામાં કોઈને બેસવા નહીં દેવાનું. આ તો ઠીક છે સાહેબ નહીં આવે છે ને આપણે એમને કોર્પોરેટ કરીએ. બાકી મહાનગરપાલિકાની હદની અંદર તો એ દખલઅંદાજી ના કરીએ. કોઈનો જીવનો જોખમ હોય તો આખી અલગ વસ્તુ છે સાહેબ. આથી વધારે તો કોર્પોરેટ કેવો આપનો ને અમારો તો પછી સાંભળો સાહેબ, તમે કીધું 1:30 વાગે બેસજો, અમે સાઈડમાં આવવાનું કીધું, તમે સાઈડમાં આવી ગયા. આથી વધારે તો કોર્પોરેટ શું કરીએ? હા સાહેબ, તો રજૂઆત કરાવી દઈએ હવે શું કે હવે તમે એમ કહો નીચે આવે એ પ્રશ્ન નથી. નહીં, મોદી સાહેબ ફ્રી થઈ જાય વીસી માંથી તો પછી મળી લઈને સાહેબ. હા તો મોદી સાહેબ ને તમે 5 જણા મળી લેજો. હા તો કાંઈ વાંધો નહીં. એટલે તો અમે લડવા ઉભા થયા છે. હવે એજ્યુકેટેડ અમે આવ્યા છે, તમે આવ્યા છો, બોલા અંગૂઠા છાપને તમે મદદ કરશો કેમ હાલશે? મેયરશ્રીને અમે ફોન કર્યો, એને કઈ વિષયની નથી ખબર. તમે કીધો છો ને સાંજે આવે રેલવે વાળા માપવા વાળા. રેલવે વાળાને કમિશનર ને કે એની કઈ સંકલન જ નથી. હલો, મેયર ને ખબર નથી કે માપવા વાળા હું ભલું કરશે.